વિશ્વં દર્પણ દૃશ્યમાન નગરી તુલ્યં નિજાંતર્ગતમ પશ્યન્નાત્મનિ માયયા બહિર્ભૂત ભૂતં યથા નિદ્રયા યહ સાક્ષાત કુરુતે પ્રબોધ સમયે સ્વાત્માનમેવાદ્વયં તસ્મૈ શ્રી ગુરુમૂર્તયે નમઃ ઇદં શ્રી દક્ષિણામૂર્તયે ઓમ. કાલે આપણે જોઈ ગયા છીએ કે જીવ અને બ્રહ્મ પદથી એક જ વસ્તુ ગ્રહણ કરો છો કે બે ભિન્ન ભિન્ન વસ્તુઓનું. એમાં પ્રથમ પક્ષમાં તો અમારા મતની પુષ્ટિ થાય છે અને બીજા પક્ષમાં તમારા મતની હાનિ થશે. અહીંયા જે એક દેશીનો સિદ્ધાંત લઈ અને વેદાંતના સિદ્ધાંતનો સ્વીકાર કરી અને પેલો કહે છે દેહાત્મવાદી. અને જો એમ કહો કે અમારા એટલે સિદ્ધાંતના મત અનુસાર જો તમે કહેતા હો કે જીવ અને બ્રહ્મ એક છે તો અમને પુષ્ટિ થાય છે. તમે જો કહેતા હો કે ભાઈ જુદા છે તો તમારા મતની હાનિ થાય છે. બે રીતે નુકસાન છે તમને. ત્યાં સુધી આપણે કાલે લીધું હતું. આજે એનું વિવરણ આપણે જોઈએ. જીવ તથા બ્રહ્મ એ બે શબ્દોથી આત્માનું જ ગ્રહણ થાય છે કે જીવ શબ્દથી આત્માનું અને બ્રહ્મ શબ્દથી તેનાથી ભિન્ન વસ્તુનું ગ્રહણ થાય છે. જો પહેલો પક્ષ ઈષ્ટ છે તો આત્મા અજ્ઞાનનો વિષય કેમ ન થાય? જીવ અને બ્રહ્મ જો એક જ છે તો આત્મા એ અજ્ઞાનનો વિષય કેમ ન થાય? જો બ્રહ્મને અજ્ઞાનનો વિષય કહો છો તો બ્રહ્મ રૂપ જ આત્મા છે તો એ આત્મા એ અજ્ઞાનનો વિષય છે એમ કેમ ન કહેવાય? કેમ કે બ્રહ્મ શબ્દથી પણ આત્માનું જ કથન થાય છે, એથી જુદું નથી. ત્યારે પ્રશ્ન કરે છે, જો આત્મા અજ્ઞાનનો વિષય હોય તો તે તમસથી એટલે અજ્ઞાનથી આચ્છાદિત સિદ્ધ થશે, તો પછી એનું ભાન કેમ થાય? જો અજ્ઞાનથી ઢંકાઈ ગયો હોય તો હું છું એવું ભાન ન થવું જોઈએ ને. એ તો થાય છે. એટલે આત્મા અજ્ઞાનથી ઢંકાયેલો નથી. હકીકતમાં બ્રહ્મ પણ અજ્ઞાનથી ઢંકાયેલું નથી. ઢંકાયેલું શું છે ખબર? આત્મા અને બ્રહ્મની એકતા ઉપર ઢાંક પીછળો થઈ ગયો છે. આત્મા અને બ્રહ્મની એકતા છે, અદ્વૈતતા. એ એકતા ઉપરથી આવરણ હટી જવું જોઈએ કે જેથી કરીને એને એકતાનું જ્ઞાન થાય. અને અજ્ઞાન એનું જ છે, બ્રહ્મનું અજ્ઞાન નથી અને આત્માનું અજ્ઞાન નથી. અજ્ઞાન છે આત્મા અને બ્રહ્મની એકતા. એટલે એકતા નથી એટલે પરમાત્મા ક્યાંક અને હું ક્યાંક, અને પછી હું કોણ એની ખબર ના પડે તો થઈ ગયો જીવભાવમાંથી નીકળી અને પાછો દેહ ભાવમાં આ હું. આમ નીચી કક્ષામાં એ આવી ગયો. ક્લિયર સમજણ નથી એટલે. હા, તો ભાન કેમ થાય છે? શું અંધકારથી ઢંકાયેલ ઘટ ક્યાંય દેખાય છે? કદી દેખાય નહીં. તો સમાધાન આપે છે એ દોષ નથી આવતો, કારણ કે આત્મા અદ્વયાનંદ રૂપથી જ અજ્ઞાનનો વિષય છે. ચૈતન્ય રૂપથી તો તે પણ ભાસમાન જ છે અને તેથી ચૈતન્ય અંશ અજ્ઞાનનો વિષય નથી. ચૈતન્ય અંશ છે એ અજ્ઞાનનો વિષય નથી. જો ચૈતન્ય અંશને પણ અજ્ઞાનનો વિષય માનો તો અજ્ઞાનની સિદ્ધિ જ થશે નહીં, કારણ કે અજ્ઞાન છે એ સિદ્ધિ પણ આ ચેતનથી જ થાય છે. એ પ્રકાશ તો ચેતનનો જ આપેલો ને. હવે એ જો ઢંકાઈ જાય તો આ બધું ઠપ થઈ જાય, તો અજ્ઞાન એ ઠપ થઈ જાય, તો પછી આવરણે કઈ રહે નહીં. કારણ કે અજ્ઞાન છે એવું જ્ઞાન પણ ચૈતન્ય વડે જ થાય છે. પ્રશ્ન કે છે, અદ્વયાનંદ પણ ચૈતન્ય માત્રથી અભિન્ન છે, તેનું શું?
અદ્વય અને આનંદ, અદ્વૈત અને આનંદ એ બે સ્વરૂપ છે. એ પણ ચૈતન્ય માત્રથી ભિન્ન અભિન્ન છે, એમાંથી જુદા નથી કઈ. સત કો, ચિત્ત કો, આનંદ કો, વાત તો એક જ છે. સમાધાન આપે ઠીક છે, વાસ્તવમાં તો એમ જ છે, તમે કહો છો એમ જ છે. પ્રશ્ન, ત્યારે અજ્ઞાનના વિષયપણાની વ્યવસ્થા કેવી રીતે કરશો તમે? જો એ અજ્ઞાનથી ઢંકાઈ જતો હોય તો અજ્ઞાનના વિષયપણાની વ્યવસ્થા તમારી કેવી રીતે થશે? સમાધાન, અનાદિકાળથી સિદ્ધ અજ્ઞાનના સંબંધથી વ્યવસ્થા થઈ શકશે. આ સમજવા જેવો પોઈન્ટ છે. અનાદિકાળથી સિદ્ધ એટલે ચાલ્યું આવતું જે અજ્ઞાન છે એ અજ્ઞાનના સંબંધથી આ વ્યવસ્થા થઈ શકશે. એટલે કે સ્વયં પ્રકાશ પરિપૂર્ણ આનંદ સ્વરૂપ આત્મા પ્રકાશ તો હોવા છતાં, સ્વયં પ્રકાશ પરિપૂર્ણ અને આનંદ સ્વરૂપ આત્મા પ્રકાશ તો હોવા છતાં સૂર્યની માફક પ્રકાશી રહ્યો છે, અને છતાં પણ મિથ્યા ભેદની કલ્પના કરી. સાચો નહીં, હું તું એ મિથ્યા ઊભું થયું, અને તેને અદ્વૈતાનંદ સ્વરૂપ અને અજ્ઞાનનો વિષય કહેવામાં આવ્યો. મિથ્યા ભેદની કલ્પના કરી દીધી કે અદ્વૈત અને આનંદ એ અજ્ઞાનનો વિષય અને ચૈતન્ય અજ્ઞાનનો વિષય નહીં. આ એ ભેદની કલ્પના માત્ર થઈ છે. એટલે અજ્ઞાનનો વિષય આનંદ અદ્વૈત આનંદ સ્વરૂપ કહેવામાં આવ્યો છે. કેમ કે ચૈતન્ય માત્ર જ ભાસે છે, આનંદ સ્વરૂપ ભાસતું નથી. ઘણા લોકો કહે છે મને વેદાંત અભ્યાસીઓ પણ કેટલા કહેતા, સ્વામી વાત કરી આત્મા બ્રહ્મરૂપ છે, આ બ્રહ્મ આનંદ રૂપ છે, આત્મા આનંદ રૂપ છે, બધું સાચું શાસ્ત્ર પ્રમાણે, તમારે કઈ ખોટું નહીં. જો આત્મા આનંદ સ્વરૂપ હોય તો અમને આનંદ આવતો કેમ નથી? અમને આનંદ આવવો જોઈએ ને. શું એ આનંદ અમને આવતો કેમ નથી? આવું બધું પૂછે છે. કેમ? એમાં પોતાથી ભિન્ન મૂક્યા એટલે આનંદ આનંદ મટી જાય, સ્વાભાવિક છે. એટલે ચૈતન્ય માત્ર ભાસે છે પણ આનંદ સ્વરૂપ ભાસતું નથી. એ વાત ભ્રાંત પુરુષોને પ્રતીત થાય છે. માત્ર એવી ભ્રાંત પુરુષોને પ્રતીતિ થાય છે. એટલે જે ભ્રાંતિ વાળા છે, હું શરીર છું, આદિ જગત સત્ય છે, આદિ એ જે માનનારા છે, એ લોકોને આ આનંદ સ્વરૂપ આત્માનો આનંદ પ્રતીત થતો નથી. આત્મા સ્વયં આનંદ સ્વરૂપ છે, એમાં કે આનંદ બનાવવો પડે કે લાવવો પડે એવું નથી. આત્મા પોતે આનંદ છે. આનંદ કહો કે આત્મા કહો, ચેતન કહો કે આત્મા કહો, સત કહો કે આત્મા કહો, વાત તો એક જ છે. પ્રશ્ન, એ ભ્રાંતિ એ પ્રતીતિ ભ્રાંત કેવી રીતે છે? પ્રતીતિ ભ્રાંત છે તો કેવી રીતે ભ્રાંત છે? સમાધાન કે છે પરમ નિરતિશય, પરમ એટલે નિરતિશય પ્રેમનો વિષય જે આત્મા છે તે આનંદ સ્વરૂપથી સદા સદા પ્રકાશે છે. પરમ પ્રેમાસ્પદ આત્મા જ માત્ર વધુમાં વધુ જો પ્રિય હોય, પ્રીતિઓ જેના પર થતી હોય તે પોતાના ઉપર, બાકી બધું હેઠું. પોતે જેટલો પ્રિય છે એટલું આ જગતમાં કશું જ પ્રિય નથી. એ વાત છે, ઉપનિષદની વાત છે. તો એ પ્રેમનો વિષય જે આત્મા છે તે આનંદ સ્વરૂપથી સદા સદા પ્રકાશે છે જ, એમ અમે કહીએ છીએ. એથી તેઓને ભ્રાંત પ્રતીતિ વાળા કયા છે. આનંદ આમ ઉભરાઈ રહ્યો છે, આનંદ આમ વિલસી રહ્યો છે, અને છતાં જો કોઈ ન એને સમજી શકે તો એ ભ્રાંતિ તો ભ્રાંતિ ને, અન્ય કંઈક અન્ય ચોકઠામ બેસી ગયા છો, એટલે આ ના હાથમાં આવે. એટલું જ વાત તો. એટલે કે છે કે એ ભ્રાંત પ્રતીતિ વાળા એને કયા છે. કારણ કે સ્વયં પ્રકાશ સૂર્ય પ્રકાશી રહ્યો છે, અને છતાં અંધારું ભાળે તો ઘુવડ જ કહેવાય કે બીજું કઈ? તે ભ્રાંતિ નહીં. પ્રશ્ન, તો પણ યથાર્થ રૂપથી અજ્ઞાનના આશ્રય અને વિષયના ભેદનું નિરૂપણ તમે કર્યું નથી. યથાર્થ રૂપી જે રીતે કરવું જોઈએ તે અજ્ઞાનના આશ્રય અને વિષયના ભેદનું નિરૂપણ તમે કર્યું નથી. સમાધાન કે ઠીક છે, તમારું કેવું ઠીક છે, મેં નથી કર્યું તો સાંભળો તારે શું કે છે. અવિદ્યા સ્વાશ્રયા ભિન્ના વિષયા સ્યાત્તમો યતઃ
યથા બાહ્યમ તમો દૃષ્ટમ તથા ચેયમ તતસ્તથા. અવિદ્યા પોતાના આશ્રયને જ વિષય કરે છે. અજ્ઞાન જ્યાં રે એને ઢાંકે, કારણ કે તે તમો રૂપા છે, તમસ રૂપ છે. જેમ અંધકાર પોતાના આશ્રયને જ વિષય કરે છે. અંધારું હોય દિવાલના ખૂણામાં અને એ ઢાંકે તો બહારની દિવાલને, જે ખૂણામાં અંધારું છે એ અંધારું જ એ ખૂણાને ઢાંકે. એવી જ રીતે આ અવિદ્યા રૂપ અંધકાર પણ પોતાના આશ્રયને જ વિષય કરે છે. એના આશ્રય રહ્યું એને ઢાંકે. કેટલા દૃષ્ટાંતો છે એમાં. અને એમાં નિમક હરામ કહેવાય. આ અવિદ્યા નિમક હરામ, જેને આશ્રય એને ઢાંકે. ઠીક, શેવાળ છે નિમક હરામ, એ ઉત્પન્ન થાય પાણીમાં, પાણીને ઢાંકી દે. ખરું? ઊંટ છે નિમક હરામ, જે ઝાડને થળીએ બાંધો એના જ પાંદડા ઊંચી ડોક કરીને ખાય, એને જ ખાય, બીજાને નહીં. આ અગ્નિ છે નિમક હરામ. કેમ? તો કે જ્યાં અંગારો પડ્યો અહીંયા જ બહાર, અહીંયા દજાડે. અંગારો પડ્યો હોય ને દાજે એ ના, એમ નથી. આ છોકરાઓ જે કીચડ લોંદો લઈને નાખે ને દિવાલ ઉપર, તો એ નિમક હરામ કે જેને અડ્યો એને જ ડાઘો પાડ્યો. એમ આ અજ્ઞાન છે ને જેને આશ્રય રહે છે એને જ ઢાંકે છે. એ આ શ્લોકથી વાત કરી. એટલે સ્વાશ્રય સ્વ વિષય પક્ષ અહીં લે છે. અહીંયા કે છે તમસ શબ્દના અર્થરૂપ અજ્ઞાન આશ્રય તથા વિષયના ભેદની અપેક્ષા રાખતું નથી. જેમ ઘરના ખૂણે રહેલું અંધારું પોતાના આશ્રય રૂપ ઘરના ખૂણાને જ વિષય કરે છે, તેનાથી ભિન્નને વિષય કરે એ સંભવતું નથી. જે આશ્રયમાં તે રહે છે એને જ વિષય કરે છે. એ પ્રકારે અજ્ઞાનને પણ સમજો કે અજ્ઞાન જ્યાં રહે છે એને જ ઢાંકે છે. જો એ બ્રહ્મને જીવમાં રહેતું હોય તો જીવને ઢાંકે, આત્મામાં રહેતું આત્માને ઢાંકે. આ રીતે બીજો પક્ષ અર્થાત જીવ અને બ્રહ્મ શબ્દથી ભિન્ન વસ્તુઓનું ગ્રહણ કરવું એ પણ ઠીક નથી. પેલો પક્ષ આવી ગયો કે જીવ અને બ્રહ્મ તો અમારે એક જ છે અને એને આશરે રહે છે. એને તો એ આત્મા જ છે ને, આત્મા બ્રહ્મ જ છે, તો એ ચેતનના આશરે રહે છે અને ચેતનને ઢાંકે છે. તો કે જીવ અને બ્રહ્મના ઔપાધિક ભેદનો વિચાર કરે છે કે વળી જો બ્રહ્માત્મનો વિભિન્નત્વે ભેદ સ્વાભાવિકો યદિ ઔપાધિકો થવા ભેદ સર્વથાનુપપત્તિક. વળી જો બ્રહ્મ અને આત્મા બંને ભિન્ન ભિન્ન છે તો તેઓનો ભેદ સ્વાભાવિક છે કે ઔપાધિક? પ્રથમ પક્ષ તો સર્વથા અયોગ્ય છે. એટલે બ્રહ્મ અને આત્મા ભિન્ન ભિન્ન છે એ પક્ષ તો બરાબર નથી. કે છે બ્રહ્મ અને આત્માનો ભેદ સ્વાભાવિક છે કે ઔપાધિક? પ્રથમ પક્ષમાં પરસ્પર ભિન્ન હોવાથી બે ભેદ થશે. કારણ કે આપણે જોઈ ગયા છીએ કે ભેદ અનુયોગી પ્રતિયોગી વગર હોઈ શકતો નથી. તો આત્મા અને બ્રહ્મ ભિન્ન ભિન્ન છે તો એમાં કોણ કેનાથી જુદું છે? કોણ જુદું છે, કેનાથી જુદું છે? શું એમ અલગ અલગ ભાગ પડી જશે. દ્રષ્ટાંત તરીકે કે છે કે એક તો આત્મ પ્રતિયોગિક બ્રહ્મનિષ્ઠ ભેદ, આત્માનો બ્રહ્મથી ભેદ છે. આત્મ પ્રતિયોગિક બ્રહ્મનિષ્ઠ ભેદ, આત્માનો બ્રહ્મથી ભેદ છે. અને બીજો બ્રહ્મ પ્રતિયોગિક આત્મનિષ્ઠ ભેદ છે. ભેદ રહે છે આત્મામાં, કોનાથી? તો કે બ્રહ્મથી. પેલું કે ભેદ રહે છે આત્મામાં, બ્રહ્મમાં, અને આત્માથી ભિન્ન છે. એ રીતે એના ભાગલા પડે છે.
પણ એ બે પ્રકારમાંથી પ્રથમ પ્રકારના ભેદનું ખંડન હવે અહીં કરે છે. પ્રથમ પ્રકારનો ભેદ એટલે આત્મપ્રતિયોગિક બ્રહ્મનિષ્ઠ ભેદ, એ પ્રથમ પ્રકાર છે. જો પ્રથમ પક્ષ માનો તો આત્માથી ભિન્ન હોવાથી બ્રહ્મ જડ થઈ જાય. આત્માને ચેતન કહેશો ને, જો આત્માને તમે ચેતન માનો છો તો એનાથી ભિન્ન છે બ્રહ્મ, તો બ્રહ્મ જડ અનાત્મા પોસાય નહીં. અને કદાચ માનો કે બ્રહ્મનું જડ હોવું અમને ઈષ્ટ છે, ભલે બ્રહ્મ જડ રહ્યો, અમે તો ચેતન છીએ ને, બ્રહ્મની અમારે કઈ જરૂર નથી. તો વિજ્ઞાનમ આનંદમ બ્રહ્મ, બૃહદારણ્યક ઉપનિષદની શ્રુતિ બ્રહ્મ જ્ઞાન સ્વરૂપ અને આનંદ સ્વરૂપ છે. આ શ્રુતિ સાથે તમારે વિરોધ આવશે, એટલે બ્રહ્મ જડ તો થઈ શકે નહીં. અને બ્રહ્મ અજ્ઞાનનો વિષય પણ નહીં થાય, કારણ જડ કોઈ દિવસ ઢંકાય નહીં. બ્રહ્મ કોઈ બીજાને ઢાંકી શકે નહીં અને પોતે પણ ઢંકાય નહીં. એટલે અજ્ઞાનનો વિષય બ્રહ્મ થશે નહીં, કારણ કે બ્રહ્મ જળ છે. તો જળ વસ્તુને અજ્ઞાન ઢાંકી ન શકે. કેમ? તો કે ઢંકાયેલો જ પીડ્યો છે ને, એ તમને બધાને ખબર છે. ઘરનું રાજ રચેલું બધું છે, અને તમે વ્યવસ્થિત કદાચ ન ગોઠવાયું હોય અને મહેમાન આવે, તમારા લોકો શું કરે મને ખબર છે. મહેમાન આવવાના આવે ને, હું જાઉં ને ત્યારે તેમ એ રૂમ આપે, એ રૂમની અંદર પેલો પટારો હોય, પેટી હોય, હા માટલા મૂક્યા, પણ કાપ ઉપર ચાદર બાંધી દે, ચાદર બાંધી દે એટલે પડદો થઈ જાય ખરું. એટલે અંદર શું છે એ દેખાય નહીં અને સારું રૂપાળું લાગે, એ વાત સાચી. પણ અંદર શું છે મને ખબર પડે ને. એમ આ અજ્ઞાન છે એ જળને ઢાંકે નહીં, કારણ કે જળ છે. એને ઢાંકવાનો અર્થ એટલો જ, લાઇટ ઓફ કરી, એટલે અંધકાર રૂપ છે. જળ એ અંધકાર રૂપ છે અને એને ઢાંકવા પણ રહેતું નથી. ફક્ત પ્રકાશને ઢાંકો એટલે બધું ઢંકાય. કેમ? આ સૂર્ય ઢંકાય છે, ચંદ્ર ઢંકાઈ જાય છે, અમાસની મેઘની રાત હોય શું ત્યારે બધું ઢંકાઈ ગયું હોય છે. જુઓ, કઈ આમ ઢાંકવા પડે કપડા કે આને ઢાંકો આને ઢાંકો આને ઢાંકો ના. એટલે અજ્ઞાન બ્રહ્મ છે એ જો આત્માથી ભિન્ન છે તો એ જળ થશે, અને જળ હોવાથી અજ્ઞાનનો વિષય થઈ શકે નહીં, કારણ કે અજ્ઞાન ચેતનને ઢાંકે છે. એ વાત કેવી છે? એ પ્રમાણે બ્રહ્મ પ્રતિયોગિક આત્મનિષ્ઠ ભેદ પણ દૂષિત છે. બીજો પક્ષ બ્રહ્મ પ્રતિયોગિક આત્મનિષ્ઠ ભેદ. બ્રહ્મ છે પ્રતિયોગી અને આત્મામાં એ ભેદ રહે છે, એમ કેવું છે. જો આત્માને બ્રહ્મ ભિન્ન માનો તો બ્રહ્મ ભિન્ન હોવાથી આત્મા પણ અનાત્મા જળ થશે. બ્રહ્મને ચેતન કહેશો ને તમે હવે, તો આત્મા જળ થશે. એટલે જીવ અને બ્રહ્મનો ભેદ સ્વાભાવિક બની શકતો નથી. તમે જીવ એટલે આત્મા કહો કે બ્રહ્મ કહો, ચેતન એકનું એક છે, એમાં જરા પણ થાય એમ છે નહીં. આટલી વાત જો માણસને જરાક સમજાય ને તો હું પરમાત્માથી જુદો નથી એ વાત ગળે ઉતરે ને. બોલો, ઉતરે કે ના ઉતરે? જો હું કહું કે જુદો તો જડ થઈ જાય. અહીંયા એક ભાઈ આવેલા, વૃદ્ધ હતા, બપોરે જમીન અહીં બેઠા હતા, હું અહીં બેઠો હતો ને પછી વાત થઈ. હોશિયાર હોય ને જલ્દી ઉપર આવી જાય, બોલે, સ્વામીજી મને એમ કે આત્માના દર્શન થઈ ગયા અને એમ કે ખૂબ આનંદ આવે છે. મને વિચાર થયો કે આત્માના દર્શન તો સી રીતે થતા હોય છે? રાવણ જોઈ શું કહેવા માગે છે. એટલે જરાક એમ ચકાસણી માટે એમને પૂછ્યું કે બહુ ભાગ્યશાળી છો ભાઈ તમે, કે તમને આત્માના દર્શન થઈ ગયા છે. અમે આત્માના દર્શન કરવા માટે 70 વર્ષથી મથામણ કરીએ છીએ, પણ ભાઈ સાહેબ અમારો કંઈ મેળ પડ્યો નથી. તો તમે અમને જરાક બતાવો કે તમે શું કર્યું અને કેવી રીતે તમને આત્માના દર્શન થયા, તો અમે પણ લાભ લઈએ એનો.
અને આવા જે જિજ્ઞાસુ હોય ને જરા શરૂઆતના એ બહુ હોંશીલા હોય. એ તરત જ કહેવા માંડ્યું મને કે આમ બેસું છું અને આમ કરું છું અને આ રીતે આમ સાધના કરું અને એ રીતે એકાગ્ર થઈ જાય અને આમ પ્રકાશ 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 આત્માનો પ્રકાશ રૂપે આત્મા પ્રકાશ થઈ જાય છે અને આનંદ ઓઘ આવે આનંદ આનંદ આવે છે. મેં કીધું વાત તો તમે બહુ સરસ છે, ભાવ તમારો બહુ સરસ. તો મને એક પ્રશ્ન થાય છે કે શું કે જે દેખાય છે એ તો આત્મા, પ્રકાશ જે તમને દેખાય છે એ તો આત્મા, તમે કોઈ આત્માના દર્શન થાય છે તો કોને થાય છે, તમને કે બીજા કોઈને? તો એ તો મને જ થાય છે ને દર્શન. તો તમે કોણ? આત્મા તો સામે છે, તો અહીં તમે કોણ? અનાત્મા. અને અનાત્મા હોય તો જડ હોય તો તમને દર્શન થાય નહીં. એટલે તમને દર્શન થાય છે એનો અર્થ એ કે તમે ચેતન છો. તો દેખાય છે એ જડ છે, અનાત્મા છે, તો એ આત્માનું દર્શન નથી. આ જરાક મૂંઝવણ છે, જરાક ખુલ્લું કરવાનું ભાઈ સાહેબ. તો માથું ખજવા માંડ્યા છે સ્વામીજી. મને તો એમ થાય છે બરોબર, પણ મને આ કે એવું સમજાતું નથી કે આ શું કોઈ કીધું હોય છે કે આમ થાય આત્મા અને એ આનંદ એમાં અટવાઈ ગયા. તમારી વાત સાચી છે, પણ શાસ્ત્રો એમ કે છે કે અહીંયાથી એમાં અટવાવાય નહીં. જે આગળ મુસાફરી કરવાની રહે છે અહીંયા ઊભું ના રહેવાય, આગળ જવું જોઈએ. શું દેખાય છે એને મહત્વ ના હોય, દેખનારાને મહત્વ હોય. મોટા ભાગે લોકો દેખાય છે સાચું માની અને અટવાતા હોય છે. દેખાય છે વસ્તુ નથી, એ તો કલ્પના માત્ર કહો કે એને ભ્રાંતિ માત્ર કહો કે જે કેવું હોય તે કહો, પછી ચેતન આત્મ સ્વરૂપ નથી. એટલે એ દેખનારો એને પકડો. શું દેખાય છે કેન્સલ કરો. આ દેખાય ખરું તો એનાથી ગતિ હટાવી સ્વના કેન્દ્રમાં આવો. પોતે કોણ? એ બાપજી કહેતા દર્શન ફેરવો, દર્શન ફેરવો. એ આ દર્શન દ્રશ્યમાં દર્શન જાય છે એને પોતા તરફ દર્શન લાવો. આ ભાવ એમાં વ્યક્ત થાય છે. એટલે બ્રહ્મથી ભિન્ન હોવાથી આત્મા પણ અનાત્મા જળ થઈ જશે. એટલે જીવ અને બ્રહ્મનો ભેદ સ્વાભાવિક બની શકતો નથી. હવે રહ્યો ઔપાધિક ભેદ. ઔપાધિક ભેદ કે આત્મા જીવ અને બ્રહ્મનો એમ ભેદ નથી, પણ જીવ અને બ્રહ્મની ઉપાધિને લીધે એ બે જુદા છે. ઔપાધિક ભેદ, ઔપાધિક એટલે ઉપાધિથી થતો ભેદ. એમાં પણ પ્રશ્ન એ છે હા કે ઔપાધિક શબ્દનો અર્થ શું? ઔપાધિક એટલે શું? ઉપાધિ જન્ય એનો અર્થ છે. ઉપાધિથી ઉત્પન્ન થતું હોય એનામ ઔપાધિક કહેવાય. કે ઉપાધિથી જાણવામાં આવતું હોય, જણાય છે માટે એ ઔપાધિક છે. કે પછી ઉપાધિ તંત્ર છે એટલે કે ઉપાધિને અધીન છે માટે એ ઔપાધિક છે. આ 3 પોઈન્ટ લીધા છે અને 3 પોઈન્ટને બરાબર સમજવા જેવા છે કે આ ભેદ આવે છે કેવી રીતે. ભેદ જેને લાગે છે એ આ ઉપાધિને લીધે લાગે છે, પણ ઉપાધિ 3 પ્રકારની છે. એ 3 પ્રકારનું વર્ણન અહીં ટીપમાં થોડુંક કરી આપે છે. શંકા કરે છે કે જીવ અને બ્રહ્મનો ભેદ ઔપાધિક છે એવું તમારું કથન સંભવતું નથી. કારણ કે ઉપાધિનું તો હજી તમે નિરૂપણ જ કર્યું નથી. ઉપાધિ શું કહેવાય એ તો તમે કીધું નથી. તો ઉપાધિ શું છે? અજ્ઞાનને ઉપાધિ કહો છો કે અંતઃકરણને ઉપાધિ કહો છો? ઉપાધિમાં શું લો છો તમે? એમાંથી પહેલો પક્ષ તો બનતો નથી. કેમ કે અજ્ઞાન બ્રહ્મ તથા ઈશ્વરના ભેદનો હેતુ છે. અજ્ઞાન બ્રહ્મ તથા ઈશ્વરના ભેદનો હેતુ છે. કયું પણ છે કે કારણોપાધિ ઈશ્વર, ઈશ્વર કારણની ઉપાધિ વાળો છે. એટલે અજ્ઞાન તો ઉપાધિ થઈ શકે નહીં. હવે રહ્યો બીજો પક્ષ, અંતઃકરણને ઉપાધિ માનવી, તે એ પણ સંભવતું નથી. કેમ કે અંતઃકરણ રૂપ ઉપાધિ જો વાસ્તવિક હોય તો તત્કૃત ભેદ પણ વાસ્તવિક થશે. જો એમ કહો કે અંતઃકરણ પણ કલ્પિત છે તો પ્રશ્ન એ થાય છે કે તે અનાદિ છે કે સાદી છે? કલ્પી છે તો અનાદિ કલ્પી છે કે સાદી?
સાદિત્વનું ખંડન તો મૂળકાર પોતે જ આગળ કરવાના છે. જો અનાદિ છે તો તે સુષુપ્તિ આદિ અવસ્થામાં રહે છે કે નથી રહેતું અજ્ઞાન? સુષુપ્તિમાં અજ્ઞાન રહેશે કે નથી રહેતું? હા બરોબર. એ કલ્પી છે અને સાદી. હવે ખંડન તો મૂળ પોતે જ આગળ કરશે. મૂળકાર છે ને એટલે ગ્રંથ લખનાર એ જ આગળ ખંડન કરે છે એનું. હવે જો અનાદિ છે એમ માનો તો તે સુષુપ્તિ આદિ અવસ્થામાં રહે છે કે નથી રહેતું? જો રહે છે તો સ્થૂળ રૂપથી રહે છે કે સૂક્ષ્મ રૂપથી રહે છે? એમાંથી પહેલો પક્ષ તો ઠીક નથી. કેમ કે મન સવૈ ધ્યાન સહાપ્યેતિ સંપૂર્ણ વૃત્તિઓ સહિત સુષુપ્તિમાં મન આત્મામાં લીન થાય છે. અજ્ઞાત આત્મામાં, જ્ઞાત આત્મામાં નહીં સમજવું પાછા, નહીં તો સુષુપ્તિ સમાધિ થઈ જશે પછી. અજ્ઞાત આત્મામાં લય પામે છે. જે આત્માનું જ્ઞાન નથી એ આત્મામાં સુષુપ્તિમાં બધા લય પામી જાય છે. આ શ્રુતિ સાથે વિરોધ આવે. એ પ્રમાણે બીજો પક્ષ પણ સંભવતો નથી. કારણ કે સ્થૂળ છે એમ માનો તો સૂક્ષ્મ વસ્તુ કારણ રૂપથી રહી શકે છે તો કારણ જ રહે છે એમ કેવું થયું. અંતઃકરણ નથી રહી શકતું એટલે ઉપાધિ શું છે? ન અજ્ઞાન ઉપાધિ સિદ્ધ કરી શકાય કે ન આ ઉપાધિ અંતઃકરણને સિદ્ધ કરી શક્યા? સમાધાન કે છે એટલા માટે જ મૂળ કાર્ય ઉપાધિ રપી અજ્ઞાનમ એવ. ઉપાધિ પણ અજ્ઞાન જ છે. ઉપાધિ પણ અજ્ઞાન જ છે એમ કહ્યું છે. જો કે અજ્ઞાન ઈશ્વરની ઉપાધિ છે તો પણ જીવના વિષયમાં પણ તે ઉપાધિ હોઈ શકે છે. જેમ ઈશ્વર જેમ અજ્ઞાનની ઉપાધિ લે છે એમ આ જીવને પણ અજ્ઞાનની ઉપાધિ લાગે ખરી કે એ થઈ શકે ઉપાધિ? શંકા. ત્યારે તો જીવ અને ઈશ્વરનો અભેદ જ થઈ જશે ભાઈ. તો ઈશ્વર ક્યાં મારો વાલો, હું ઈશ્વર અને ભગવાન ક્યાં હું, કેમ એમાં મેળ પડે? તો એ એક થઈ જશે. સમાધાન કે નહીં થાય. ઉપાધિ જ્યાં આવે ને ત્યાં એકતા કોઈ હોય જ નહીં. હા કે નહીં, અભેદ નહીં થાય. કેમ કે આવરણ શક્તિના પ્રધાનપણાથી આગળ શંકા કરી ને કે જીવ અને ઈશ્વરની નો અભેદ થઈ જશે તો સમાધાન કરે છે કે અભેદ નહીં થાય. કેમ કે આવરણ શક્તિના પ્રધાનપણાથી તે જીવ બ્રહ્મ વિભાગની ઉપાધિ છે અને વિક્ષેપ શક્તિના પ્રધાનપણાથી ઈશ્વરની ઉપાધિ છે. એટલે માયોપાધિ ઈશ્વર એમ કહ્યું છે. જોયું? અહીંયા આવરણ શક્તિના પ્રધાનપણાથી જીવ અને બ્રહ્મનો વિભાગની ઉપાધિ બને છે. એટલે જીવ બ્રહ્મથી આમ અલગ પડી જતો હું કરતો એ રીતે અજ્ઞાન ઢાંકી દે છે અને બ્રહ્મ અને જીવની એકતાને ઢાંકી દે છે અને લઈને જીવ જુદો રહી જાય છે. અને વિક્ષેપ શક્તિના પ્રધાનપણાથી ઈશ્વરની ઉપાધિ બની જાય છે અને તેનું નામ પડ્યું છે માયા. એટલે માયોપાધિ ઈશ્વર એમ કહ્યું છે. ખ્યાલ આવી ગયો ને હવે? આ પ્રમાણે આયા ફૂટનોટમાં વાત કરી છે. અને એ જ મૂળ કાળ પણ કહે છે કે અહીં જીવ અને બ્રહ્મના ભેદની ઉપાધિ પણ અજ્ઞાન જ માનવી પડશે. અંતઃકરણ તો ઉપાધિ થઈ શકે નહીં, કારણ કે તે અજ્ઞાનનું કાર્ય છે અને કદાચિત એટલે ક્યારેક છે, અર્થાત સરદાર નથી રહી શકતું. અંતઃકરણ ક્યારેક હોય ને ક્યારેક ના હોય. જાગ્રત સ્વપ્નમાં હોય પણ સુષુપ્તિમાં અંતઃકરણ લઈ પામી જાય છે. એટલે અંતઃકરણની હાજરી હોતી નથી. અહીંયા પ્રથમ પક્ષ તો ઠીક નથી. કેમ કે ભેદની ઉત્પત્તિ પહેલા કેવળ આત્મામાં અજ્ઞાન સિદ્ધ છે અને તેથી તેને ભેદની અપેક્ષા નથી. અજ્ઞાન પહેલેથી સિદ્ધ છે. આત્મામાં પહેલેથી અજ્ઞાન સિદ્ધ છે. એથી એને ભેદની અપેક્ષા નથી. જો ફૂટનોટ કહેવાનું તાત્પર્ય એ છે કે શું અજ્ઞાન
પ્રયોજન વગર જ ભેદ ઉત્પન્ન કરે છે કે પ્રયોજનથી ભેદ કરે છે? બ્રહ્મનો ભેદ કેવી રીતે કરે છે? એમાં પહેલો પક્ષ તો ઠીક નથી ભાઈ, કેમ કે નિષ્પ્રયોજન કારણ હોઈ શકે નહીં. કંઈક પણ તમે કરો તો એનું પ્રયોજન હોવું જ જોઈએ. જો પ્રયોજનથી ભેદ કરે છે એવો બીજો પક્ષ માનો તો પ્રશ્ન એ છે કે તે પ્રયોજન જીવનું છે કે પોતાનું? કોનું છે? અજ્ઞાનનું પોતાનું પ્રયોજન છે કે જીવનું છે? એમાં પણ પહેલો પક્ષ ઠીક નથી, કેમ કે ભેદની ઉત્પત્તિ પહેલા જીવત્વ જ સંભવતું નથી. ભેદ જ્યાં સુધી ન થાય તો જીવ થયો કેમ કહેવાય? કદાચ એમ કહો કે પોતાનું પ્રયોજન છે તો તે પણ આશ્રય અને વિષયના લાભ માટે છે કે અન્ય કોઈ પ્રયોજન માટે છે? અજ્ઞાનને રહેવું છે એટલે ઘર શોધે છે માટે એ પ્રયોજન છે કે કોઈ બીજું જ છે? એમાં આશ્રય અને વિષયનો લાભ જ કહેવો પડશે. તે તો ભેદોત્પત્તિથી પહેલા જ કેવળ આત્મામાં સિદ્ધ છે. પછી આ તેને વિષય અને આશ્રયની શી અપેક્ષા છે ભાઈ? આ ફૂટનોટ આપી દીધી. એટલે અજ્ઞાનને તો એને પોતાને રહેવા માટે આશ્રય જોઈએ છે. શું? અને કામ કરવા માટે વિષય કંઈક જોઈએ છે. એ સિવાય બીજો તો કોઈ એનો હેતુ જળવાતો નથી. એટલે એ તો આત્મામાં સ્થિત થઈ જાય. આત્મામાં સ્થિત થાય એટલે જીવ અને બ્રહ્મ વગરનો આત્મા. જીવપણું ને બ્રહ્મપણા વગરનો આત્મા એટલે શુદ્ધ ચિત્તી, શુદ્ધ ચૈતન્ય, જેમાં જીવપણું નથી અને બ્રહ્મપણું નથી. આ એવું જે સ્વરૂપ છે એને આશ્રય અવિદ્યા રહે છે. અને એ અવિદ્યા ત્યાં પહોંચી અને એના બે ભાગલા કર્યા કે આ જીવ ને આ બ્રહ્મ. જો અવિદ્યા પહોંચી ન હોત ને ત્યાં તો એ હોત નહીં. તો આવી કેમ? તો ક્યાં આવી છે? આવી જ નથી. એ તો અજ્ઞાનીઓની કલ્પના છે. એ શુદ્ધ ચેતનમાં કે અજ્ઞાન રહેતું હોય છે પેલા? ના, એ અજ્ઞાનીઓની કલ્પના છે. ને કલ્પિત અજ્ઞાન તો રે, એમાં કઈ વાંધો નથી. હા, હા. તેમજ બીજો પક્ષ પણ સંભવતો નથી, કેમ કે અજ્ઞાન જળ છે અને જળ પદાર્થ ભાષક થઈ શકે. અજ્ઞાન જળ છે અને જળ કોઈથી ભાષક થાય નહીં, એ પ્રકાશ ન કરી શકે. એવી રીતે ત્રીજો પક્ષ પણ યોગ્ય એટલે જ્ઞાન સાધ્ય જ્ઞેય. ઉપાધિ આવ્યું ને, ઉપાધિ જન્ય છે કે ઉપાધિ જ્ઞેય છે? ઉપાધિથી જાણી શકાય છે એમ છે. એટલા માટે તમે આ ભેદ કહો છો કે પછી ઉપાધિ તંત્ર છે એની વાત કરે છે. એટલે કે પોતે અજ્ઞાન પોતે જળ છે એટલે ભાષક થઈ શકે નહીં, એટલે એનું જ્ઞેય નથી. એવી રીતે ત્રીજો પક્ષ પણ યોગ્ય નથી, કેમ કે લોકમાં 3 પ્રકારે તંત્રપણું જણાય. તંત્ર આધીનપણું. એક જન્યત્વથી, એક આશ્રયત્વથી, એક ભાષ્યત્વથી. જન્યત્વ એટલે એનાથી ઉત્પન્ન થાય છે તો એને આશ્રય કહેવાય, એનો ભેદ કહેવાય. અને આશ્રયત્વ હોય તો એ અજ્ઞાનનો જીવનો ભેદ પાડી દે. અને ભાષ્યત્વ હોય તો પાડી દે, દ્રશ્ય અને દ્રષ્ટાનો ભેદ કરી દે. તો એ 3 માંથી કોઈ પણ પ્રકારના અજ્ઞાનને નિરૂપિત તંત્રત્વનો પ્રકૃતિ વિષયમાં જીવ બ્રહ્મના ભેદમાં સંભવ નથી. એટલે તંત્રત્વની અસિદ્ધિ છે. હવે તંત્રત્વની અસિદ્ધિ કેવી રીતે થાય છે એની વાત કરે છે. અજ્ઞાન અને આત્માના સંબંધની પેટે બ્રહ્મ આત્મ ભેદ પણ અજ્ઞાન તંત્ર હોઈ શકે છે. પેલા 2 માં તો પહોંચાય એવું નથી, કારણ કે જવાબ આપી દીધો છે. શું? કારણ કે એ ઉપાધિથી અજ્ઞાન ઉપાધિથી જન્ય પણ નથી, તેમ ઉપાધિ અજ્ઞાનથી ભાષ્ય પણ નથી. ઉપાધિ ભાષ્ય નથી, એટલે એ ન થાય. હવે તંત્ર તો વાત રહી. જીવ ભેદ છે ને એ નથી જન્ય ઉપાધિથી કે નથી એનાથી જ્ઞેય. એ હવે આવે છે માત્ર તાંત્રિક છે.
એટલે તંત્રને આધારે એ રહેનારો એ ભેદ છે એમ કે છે અજ્ઞાન તંત્ર હોઈ શકે છે. તો એનું સમાધાન આપતા ફૂટનોટ છે જરા શંકા કરે છે કે જેમ મહાકાશથી ઘટાકાશ ભિન્ન છે, અહીં ઘટાકાશ ધર્મી હોવાથી તેના વિશેષણ રૂપ ઘટને પણ ધર્મી માનવામાં આવે છે. ઘટાકાશ છે ને એ ધર્મી છે, તો એનું વિશેષણ રૂપથી જે ઘટ એ પણ ધર્મી જ કહેવામાં આવે ને. આકાશ ધર્મી થાય ઘટાકાશ તો ઘડો પણ ધર્મી માનવામાં આવે. એવી રીતે બ્રહ્મથી ભિન્ન અજ્ઞાની જીવ છે, અહીં પણ બ્રહ્મ ભેદનું આશ્રય અજ્ઞાન કેમ ન કહેવાય, કેમ ન હોય? એટલે કે છે કે બ્રહ્મથી ભિન્ન અજ્ઞાની છે જીવ, એટલે જીવનું એ વિશેષણ છે અજ્ઞાની જીવ. જીવનું અજ્ઞાન છે એમ નહીં કીધું, અજ્ઞાની જીવ છે એમ કીધું, એટલે એનું વિશેષણ કેમ ન થાય? એવી રીતે અહીં એમ પ્રમાણે અહીં પણ બ્રહ્મ ભેદનું આશ્રય અજ્ઞાન કેમ ન થઈ શકે? એટલે જીવ અને બ્રહ્મના ભેદનો આશ્રય તો અહીંયા અજ્ઞાન જ રહે, અને તો જ થાય. એ કેમ ન થાય? સમાધાન અજ્ઞાન ઉપાધિરૂપ હોવાથી તટસ્થ છે. અજ્ઞાન કોઈને દખલ કરે નહીં, બધા સરખા, એટલે તેને ભેદના ધર્મી જીવનું વિશેષણ માની શકાય નહીં. એ જીવનું વિશેષણ નથી. સમાધાન અહીં આપે છે ઉપર. સંબંધ હંમેશા સંબંધીને આધીન હોય છે. ફરીથી ફૂટનોટ. સંબંધ હંમેશા સંબંધીને આધીન હોય છે. સંબંધી ન હોય તો સંબંધ ન હોય. અપવાદ થયો એમાં થોડો. બાપજી કહેતા આ તો સંબંધી વગરનો સંબંધ છે. અધ્યાસ સંબંધી વગરનો સંબંધ છે. એટલે એક છે ને એક નથી. એટલે કે ચેતન છે અને ચેતન થી ભિન્ન કઈ છે નહીં. શું? અને છતાં એ બેનો સંબંધ થાય છે. શું? એટલે કેવો સંબંધ થયો કહેવાય? આધ્યાત્મિક સંબંધ થયો કહેવાય. સંબંધાધ્યાસ. શું? વસ્તુ છે નહીં અને એનો સંબંધ ગોઠવાયો છે. બે હોય તો જ સંબંધ થાય. અનુયોગી પ્રતિયોગી હોય તો જ સંબંધ થાય. સંબંધ ના થાય કોઈ વાર સંબંધ કરો તમે. એટલે સંબંધ કરવા જેવું કઈ છે ને. સંસર્ગ પણ એનાથી ભિન્ન જે વાસ્તવમાં તો છે નહીં. જો સંબંધી જ નથી તો સંબંધ ક્યાંથી આવે? કઈ આવે જ ન શકે. એટલે પણ એનો અભ્યાસ એનો વાસ્તવિક નથી, સંબંધ થઈ શકતો નથી. એમ ત્યાં કેવું એ વ્યવહારમાં તો સંબંધી હોય તો જ સંબંધ થાય ને. પણ એ જીવ છે ને બ્રહ્મ છે અને એમાં અજ્ઞાન રહે છે ને અજ્ઞાન બંને જુદા પાડે છે, સંબંધમાં રહે છે. પરંતુ ભેદ સંબંધીને આધીન નથી હોતો ભાઈ. સંબંધની વાત કરો તમે તો ભેદ સંબંધીને આધીન ના રહે. સંબંધીને આધીન જે આધીન હોય તો ભેદ થાય કે અભેદ થાય? સંબંધને આધીન બે વસ્તુનો સંબંધ થયો તો ભેદ થાય કે અભેદ થાય? આ વ્યવહારમાં કહું, આ દીકરા દીકરીના સંબંધ કરવા હોય ત્યારે વેવાઈ વેલા બધા મળે અને નક્કી કરે કે ના આપણે સંબંધ બાંધીએ. તો એ સંબંધ તમને એક કર્યા કે ભેદ પાડ્યો, ભાગલા કર્યા? જે કોઈ દી તમે ઓળખતા નહોતા, જે તમે કોઈ સંબંધ નહોતો, તમારે કશું નહોતું, આ એને આ સંબંધ બંધાયો ત્યારે તો હગા ને વાલા હગા, હગા ને વાલા હગા પરસ્પર એ તો સંબંધ થયો છે. ભેદ ક્યાં છે? એ કે છે કે ભેદ થઈ શકતો નથી. એટલે સંબંધ પણ ભેદ સંબંધીને અધીન નથી હોતો, સંબંધીને અધીન ભેદ નથી હોતો. એટલે અજ્ઞાન જીવ બ્રહ્મ વિભાગ શૂન્ય કેવળ આત્માનો આશ્રય કરીને તેને જ વિષય કરે છે. અજ્ઞાન છે જીવ અને બ્રહ્મના વિભાગ શૂન્ય. જીવના આશ્રય નહીં, બ્રહ્મના આશ્રય નહીં, પણ અવિદ્યા છે. જીવ બ્રહ્મના વિભાગ પહેલા શૂન્ય કેવળ આત્માનો આશ્રય કરીને અને એને જ વિષય કરે છે, પછી આત્માને જ બીજાને નહીં. એટલે આ પોઈન્ટ ધ્યાન રાખવા જેવો છે. જીવ અને બ્રહ્મનો વિભાગ અજ્ઞાન આવ્યા પછી થયો છે.
અજ્ઞાનનો સ્વીકાર થયા પછી જીવ અને બ્રહ્મનો ભેદ આવ્યો છે, અને એ અજ્ઞાન છે તે જીવ અને બ્રહ્મના ભેદ પહેલા હયાત છે. તો એનો આશય તો કે શુદ્ધ ચેતન, એટલે બ્રહ્મનો આત્મા અને જીવનો આત્મા એ બંને તો એક જ છે. આત્મા એ એક જ ચેતન પરમ ચૈતન્ય વિશે એ અવિદ્યાનો અધ્યાસ થાય છે, કલ્પના થાય છે, અને એમાંથી પછી આ ભાગલા પડે છે એમ વાત કરવી છે. નીચે ફૂટનોટ છે. આશય એ છે કે બ્રહ્મ અજ્ઞાનનો વિષય છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ શું? બિંબ પ્રતિબિંબ ભાવથી રહિત શુદ્ધ ચિન્હ માત્ર બ્રહ્મ શબ્દનો અર્થ છે. બ્રહ્મ શબ્દનો અર્થ શું કરો તમે? જેમાં બિંબ નથી, પ્રતિબિંબ નથી, શુદ્ધ એકમાત્ર ચિન્હ માત્ર સ્વરૂપ છે, અથવા બિંબતાને પ્રાપ્ત થયેલ ચૈતન્ય બ્રહ્મ શબ્દનો અર્થ છે બિંબ રૂપે રહેલું. પ્રથમ પક્ષ તો અમને અભિષ્ટ છે, એટલે બિંબ પ્રતિબિંબ ભાવથી રહી શુદ્ધ ચૈતન્ય છે ચિન્હ માત્ર. આ એ જ આ બ્રહ્મ શબ્દનો અર્થ અમને માન્ય છે, અભિષ્ટ છે એટલે માન્ય છે. હવે બીજો પક્ષ પણ તે યોગ્ય નથી, કારણ કે બિંબતા એટલે બિંબપણું અવિદ્યાના ઉત્તર કાળમાં ઉત્પન્ન થાય છે, અવિદ્યા આવ્યા પહેલા નહીં. અજ્ઞાન છે તો બિંબ પ્રતિબિંબના ભેદ પડે ને ભાઈ, અને પ્રતિબિંબ છે તો બિંબ છે ને, અને બિંબ છે તો પ્રતિબિંબ છે ને, તો એ ધંધો તો અવિદ્યાનો છે. તો એના બિંબ પ્રતિબિંબના જન્મ પહેલા એ પોતે માત્ર વસ્તુ જ છે. ત્રણ ભાગલા પડે, બિંબ, પ્રતિબિંબ અને મુખ. મોઢું અરીસો હામો ન હોય ત્યાં સુધી મોઢું જ રહે એકલું, રહે કે નહીં? અરીસો સામે હોય ત્યાં સુધી નહીં, ત્યાં અરીસો હોય નહીં ત્યાં સુધી મોઢું એકલું જ રહે. અને જ્યારે અરીસો સામે આવે કે આપણે અરીસાની સામે જઈએ ત્યારે ત્રણ થઈ જાય. એક તો પેલું અરીસામાં દેખાય તે પ્રતિબિંબ, અને બીજું જેનું પ્રતિબિંબ પડે છે તે બિંબ, બે, અને બે સોપાધિક છે, બે સાપેક્ષ હોવાથી એને બાદ કરો તો પોતે મુખ્ય બિંબ, પ્રતિબિંબ અને મુખ, આ ત્રણ ભાગલા પડી જાય ઉપાધિને લીધે. અને ઉપાધિ જાય તો કઈ રહેતું નથી, એક માત્ર પોતે જ રહે છે. એટલે બીજો પક્ષ અમને યોગ્ય નહીં. બિંબતા અવિદ્યાના ઉત્તરકાળમાં ઉત્પન્ન થાય છે, કહ્યું એટલે અવિદ્યા તેનું અવલંબન કરી શકતી નથી. વળી અજ્ઞાત બ્રહ્મની સિદ્ધિ પ્રમાણથી થાય છે કે ભ્રાંતિથી થાય? બોલો, જ્ઞાત બ્રહ્મની વાત ઠીક છે, પણ અજ્ઞાત બ્રહ્મની વાત કરવી છે. જે બ્રહ્મને આપણે જાણ્યું નથી એ બ્રહ્મને ની સિદ્ધિ કરવી છે કે નહીં એમ સિદ્ધ કરવું છે. તો એ સિદ્ધિ પ્રમાણથી થાય કે ભ્રાંતિથી થાય, અથવા સ્વપ્રકાશ રૂપથી થાય છે? પ્રમાણ, ભ્રાંતિ અને સ્વયં પ્રકાશતા. પ્રથમ પક્ષમાં તો બ્રહ્મ જળ થઈ જશે. જો પ્રમાણથી સિદ્ધ કરવા જશો તો એ પ્રમાણિત થઈ જશે જળ. અને અવિદ્યા પ્રામાણિક હોવાથી દ્વૈતાપત્તિ થશે. અવિદ્યાને તમે પ્રામાણિક માની લેશો ને, અવિદ્યાથી જે કંઈ પ્રતિ થાય અવિદ્યાનો વિષય છે તો એનું પ્રમાણ મળી ગયું, તો પછી એ અવિદ્યા પોતે પ્રમાણિક થઈ જાય તો અદ્વૈત થશે. પ્રમાણથી નિવૃત્ત થવા વાળું અજ્ઞાન, ધ્યાન રાખજો, પ્રમાણથી નિવૃત્ત થવા વાળું અજ્ઞાન એટલે પ્રમાણ દ્વારા, વેદ શ્રુતિઓના પ્રમાણ દ્વારા તમને બોધ થાય. શ્રુતિ તમને તત્વબોધ આપે અને તમે એ તત્વબોધ થાય એટલે અજ્ઞાન જાય કે રહે? એ તો જાય, એ તો રહે નહીં. એટલે કે છે પ્રમાણથી તો નિવૃત્ત થવા વાળું અજ્ઞાન શું પ્રમાણ સંબંધને સહન કરી શકે છે? પ્રમાણ સંબંધ થાય ને? કદી નહીં. એ પ્રમાણે બીજો પક્ષ અર્થાત ભ્રાંતિથી અજ્ઞાત બ્રહ્મની સિદ્ધિ માનવી એ પણ ઠીક નથી. ભ્રાંતિથી અજ્ઞાત બ્રહ્મ સિદ્ધ થાય છે.
એથી બ્રહ્મ ભ્રમનો એટલે ભ્રાંતિનો વિષય નહીં બને. કારણ કે પોતે અજ્ઞાન છે, એમાં વિષય કઈ રીતે બનશે? કેમ કે વિષયના બાદથી જ જ્ઞાન ભ્રમરૂપ સિદ્ધ થાય છે. વિષયના બાદથી જ જ્ઞાન ભ્રમરૂપ સિદ્ધ થઈ જાય છે. અને અહીંયા તો વિષય જે અજ્ઞાન છે એ પોતે અજ્ઞાન તો છે જ, એનો બાદ તો થતો નથી. અર્થાત જે જ્ઞાનનો વિષય બાદ યોગ્ય હોય તે જ્ઞાન ભ્રાંતિ જ્ઞાન છે, પણ જેનો વિષય બાદ પામતો જ નથી એ ભ્રાંતિને યોગ્ય કહેવાય નહીં. એ તો વાસ્તવિક છે, પારમાર્થિક છે. એ પ્રમાણે હવે ત્રીજો પક્ષ પણ ઉચિત નથી. ત્રીજો પક્ષ કેવો કે સ્વયં પ્રકાશ રૂપ, એટલે કે અજ્ઞાત બ્રહ્મનું સ્વપ્રકાશ રૂપથી સ્ફુરણ થઈ શકતું નથી. તો પછી કેવી રીતે બ્રહ્મ અજ્ઞાનનો વિષય છે એમ કહેવામાં આવ્યું છે. એને પ્રશ્ન એ રીતે પૂછ્યો કે બ્રહ્મ એ પણ અજ્ઞાત છે ને, એટલે એ ઢંકાયેલું છે, એનો પ્રકાશ તો થતો નથી, તો કઈ રીતે તમે આ અજ્ઞાનનો વિષય એને કહો છો? આ ભાવ અહીંયા લીધો છે. આ રીતે અજ્ઞાન આત્મ વિષયક એટલે આત્માને વિષય કરવા વાળું છે એ વાત સિદ્ધ થઈ. સંક્ષેપ શારીરિકમાં કહ્યું પણ છે કે આશ્રયત્વ વિષયત્વ ભાગિની નિર્વિભાગ ચિતિરેવ કેવલા પૂર્વ સિદ્ધ તમસો હિ પશ્ચિમો નાશ્રયો ભવતી નાપી ગોચર. આ સંક્ષિપ્ત શારીરિકનો આ શ્લોક છે અને એમાંથી આવ્યું છે. એ કહે છે કે આશ્રય વિષયત્વ એટલે કે કેવળ એક નિર્વિભાગ, જેનો આશ્રય પણ વિભાગ નથી થતો, વિષય પણ નથી થતો, એવો જે વિષય છે નિર્વિભાગ, જીવ અને બ્રહ્મના વિભાગ રહિત, એને ચિતિ શબ્દ વાપર્યો. ચિતિ એટલે ચૈતન્ય, ચૈતન્ય માત્ર. ચિતિ શબ્દ વાપર્યો, યાદ રાખજો. શું કામ? એને શક્તિ પ્રદાન કરવું છે. ચિતિ એટલે ચૈતન્ય થાય, પણ એ શબ્દ સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ નથી. તો પુલ્લિંગમાં ચિન્માત્ર, ચિન્મય, ચિન્મય છે પુલ્લિંગ, અને ચિતિ એ ચિતિ છે સ્ત્રીલિંગ. એ ચિતિ શબ્દ વાપર્યો છે અને એ ચિતિ અજ્ઞાનની આશ્રય વિષય છે. એ ચિતિ છે એ જ આશ્રય આપે, ચૈતન્ય એ જ અજ્ઞાનને આશ્રય આપે છે અને એ ચિતિને એ ઢાંકી દે છે. આ એનો વિષય કરી દે છે. અજ્ઞાનનો વિષય દ્રષ્ટિ તરીકે જોવું એમ નહીં, અજ્ઞાનનો વિષય છે ઢાંકી દેવું. પાછળથી થયેલો જીવ પ્રથમથી સિદ્ધ અજ્ઞાનનો આશ્રય નથી થઈ શકતો. એ જ્યારે અજ્ઞાનથી ચિત્ત ઢંકાઈ ગયો ત્યારે બે ભાગલા પડી ગયા, એક જીવ અને એક બ્રહ્મ. એ બે વિભાગ પાછળથી થયા છે, એટલે એ અજ્ઞાનનો આશ્રય થઈ શકતા નથી. કારણ કે પોતે અજ્ઞાનથી ઢંકાયેલા છે, એ અજ્ઞાનને શું આશ્રય આપી શકે? એટલે જીવ અને જીવ પ્રથમથી જ સિદ્ધ અજ્ઞાનનો આશ્રય થઈ શકતો નથી, અજ્ઞાનને રાખી નહીં શકે. એવી રીતે વિષય પણ થઈ શકતો નથી, પણ શુદ્ધ ચેતન માત્ર અજ્ઞાનનો આશ્રય અને વિષય છે. એ વાત કરી છે. હવે લે છે કે પ્રશ્ન કરે તો પણ એ અજ્ઞાન એક છે કે અનેક, એ નિર્ણય કેવી રીતે આવે? ભલે આત્માના આશ્રય રહ્યા, ચેતનના આશ્રય રહ્યા ને ચેતનને ઢાંક્યા, પણ અજ્ઞાન એક છે કે અનેક, એ નિર્ણય ક્યાંથી આવે? કેવી રીતે આવે? આપી તો દીધો છે તોય કેવી રીતે આવે સમાધાન? અમે તો કહીએ છીએ કે અજ્ઞાન એક છે, એમાં નિર્ણય શું વાત છે? અમે પોતે કહીએ છીએ અજ્ઞાન એક જ છે. પ્રશ્ન, એમાં પ્રમાણ શું છે? સમાધાન સાંભળો.
એ બાબતમાં અમે કહીએ છીએ. શ્લોક છે. હા, ફૂટનોટ રહી ગઈ. વાદીનું તાત્પર્ય છે એ છે કે સિદ્ધાંતી અજ્ઞાનમાં પ્રમાણ કહેશે તો તેના સિદ્ધાંતની હાનિ થશે. કારણ કે અજ્ઞાનને જો પ્રમાણિત કરવામાં આવે કોઈ પણ પ્રમાણથી તો અજ્ઞાન સિદ્ધ થઈ જાય, અને સિદ્ધ થાય તો સિદ્ધાંત જાય. અને જો પ્રમાણ નથી એમ કહે, પ્રમાણ નથી એમ કહે તો એક અજ્ઞાનની સિદ્ધિ થઈ શકશે નહીં, કે પ્રમાણ જ નથી તો અજ્ઞાનની સિદ્ધિ એક કેમ કહી શકશો તમે? કેવળ યુક્તિ કહેશે તો નિર્મૂળ યુક્તિ માનવામાં આવતી જ નથી. કંઈક આધાર તો જોઈએ ને. વરસાદ ના આવ્યો હોય પણ વાદળ આવ્યું દેખાય એવું કંઈક ભાળીએ કંઈક, આ તો કલ્પના કરો ને કે વરસાદ આવ્યો, નદીમાં નદીનું પૂર જોવો તો તમે કહો ને કે ઉપરવાસમાં વરસાદ થયો હતો. નિર્મૂળ યુક્તિ માનવામાં આવતી નથી. આ આશયથી અજ્ઞાનમાં પ્રમાણ શું છે એમ પૂછ્યું છે. એટલે પેલા ભાઈને હાણસામાં લેવા માટે પૂછે છે. એક જ અજ્ઞાનની કલ્પના ઉચિત છે. હા, સમાધાન તો સાંભળો. આ બાબતમાં અમે કહીએ છીએ અજ્ઞાનમાં, એટલે શ્લોક છે, લૌકિકે વૈદિકે ચાપે ના જ્ઞાને દ્રશ્યતે પ્રમા કાર્ય દ્રષ્ટ્યાથ કલ્પ્યમ ચેત લાઘવાદેકમેવ તત. હા, અજ્ઞાનમાં કોઈ લૌકિક પ્રમાણ કે વૈદિક પ્રમાણ છે જ નહીં. કારણ કે જો છે એમ કે તો વાંધો પડી જાય છે. જો કેવળ કાર્યને જોઈને તેની એટલે કે અજ્ઞાનની કલ્પના કરાય છે તો લાઘવ ગુણથી એક જ અજ્ઞાનની કલ્પના ઉચિત છે. જો તમારે અજ્ઞાનની કલ્પના જ કરવાની આવતી હોય તો પછી એક અજ્ઞાનથી કામ પતી જાય એમ છે. તો ઘણા અજ્ઞાન રાખવાની જરૂર નથી. ફૂટનોટ: કોઈ પણ વિષયની સિદ્ધિ કરવામાં ઓછામાં ઓછી કલ્પના કરવી તે લાઘવ ગુણ કહેવાય છે. અને જરૂર કરતાં વધારે કલ્પનાઓ કરવી પડે તો તે ગૌરવ દોષ છે, એમ સમજાયું છે. હા, અજ્ઞાન વેદ સિદ્ધ છે કે લૌકિક પ્રત્યક્ષ આદિ પ્રમાણોથી સિદ્ધ છે અથવા દૃશ્યમાન કાર્યની અન્યથા અનુપપત્તિથી તેની કલ્પના કરવામાં આવે છે? આ પ્રશ્ન લીધો છે પેલા વાદીએ. એમાં પહેલો પક્ષ તો ઠીક નથી. અને પહેલો પ્રશ્ન છે કે વૈદિક અવિદ્યા વેદ સિદ્ધ છે. કેમ કે વેદ પૂર્વકાંડ અને ઉત્તરકાંડ એવા બે વિભાગમાં વિભક્ત છે. તેમાં પૂર્વકાંડનો વિષય કર્મ માત્ર છે અને ઉત્તરકાંડનો વેદાંત છે. એટલે પૂર્વ મીમાંસા, નૂતન મીમાંસા. તેનો વિષય પરિપૂર્ણ સચ્ચિદાનંદ બ્રહ્મ માત્ર છે અને એમાં જ ફળનો સ્વર્ગ અને મોક્ષનો સંબંધ પણ છે. તેથી અજ્ઞાન આદિમાં ફળ સંબંધ નહીં હોવાથી તે વેદ અજ્ઞાનનું પ્રતિપાદક નથી. એટલે વેદ અજ્ઞાનને પ્રમાણિત કરતું નથી. એવી રીતે બીજો પક્ષ પણ ઠીક નથી. કેમ કે જો અજ્ઞાન સ્પષ્ટ રૂપથી પ્રત્યક્ષાદિથી સિદ્ધ હોત, પ્રત્યક્ષાદિ પ્રમાણોથી સિદ્ધ છે અજ્ઞાન, એમ જો એમ હોત તો તેમાં વિવાદ ઉભો થતો જ નહીં. નજરે દેખાય છે એમાં વળી વિવાદ છો કે આ ગાય છે કે આ ગાય છે. એ ગાયને કે થોડો કંઈક ભેંસ કરી દેવાના હતા. એ નજરે ભાડે છે એમાં તો કોઈ પ્રશ્ન રહેતો જ વિવાદ જ નથી. એટલે અનુપપત્તિ રૂપ યુક્તિ જ, અર્થાત જો અજ્ઞાનની કલ્પના ન કરો અનુપપત્તિ, તો આ કાર્યરૂપ જગત સંભવી શકે નહીં. એ યુક્તિ છે. અજ્ઞાન છે તો આ જગત રૂપ છે, અજ્ઞાન નથી તો જગત નથી. સાચી વાત છે. અજ્ઞાનને લીધે આ જગત થયું છે, દેખાયું છે. આ દેખાય દીવા જેવી વાત છે, દીવા જેવી વાત છે. અજ્ઞાન છે તો આ જગત છે. કેવી રીતે જાણ્યું તમે? હમણાં જ કહી ગયા ને, અજ્ઞાન પરમ ચૈતન્યમાં અધ્યસ્ત થઈ જાય છે અને અધ્યસ્ત થયેલી એ
ચેતનની સત્તાથી સ્ફૂર્તિ પ્રાપ્તિ થતી સત્તારૂપ ધારણ કરતી જે અવિદ્યા છે એ અવિદ્યા એ ચેતનના બે ભાગલા કરી દે છે. એમાં ગરમ કહેવાય કે કેવું કહેવાય? ખાડિયા કરી નાખ્યા બે, એક જીવ અને એક બ્રહ્મ. એ કરી નાખ્યા ને. અજ્ઞાન થી આચ્છાદિત થઈ ગયું છે અને મોહિત થઈ ગયો છે. મોહ કયો થયો? મોહ આવ્યો એટલે આ ચેતન ને ઓળખી ના શીખ્યો અને પછી આ કોથળા ને ઓળખ્યો કે આ હું નામ તારું આ તારું નામ આ, એમાં અટવાઈ ગયા એમાં પછી રહી ગયા છીએ. એટલે પૂર્વકાંડ અને ઉત્તરકાંડ બંને અજ્ઞાનને પ્રમાણિત નથી કરતા, એ સ્પષ્ટ રીતે વાત છે. તેમાં યુક્તિથી પણ એ સંભવી શકતો નથી હોતું, એની પણ કલ્પના ન કરવી જોઈએ. અજ્ઞાનની એકતાની સાધિકા છે. વેદની શ્રુતિઓ અજ્ઞાનની એકતાની સાધિકા છે, અર્થાત સ્વતઃ અસંગ ઉદાસીન અને સદા સ્વાનંદ તૃપ્ત આત્મા અસત્ય અનેક પ્રકારના સુખ દુઃખાદિરૂપ પ્રપંચની રચનાનું કારણ બની શકે નહીં. અન્યથા અજ્ઞાનથી અનુપતિ અજ્ઞાન જો ન હોય તો આ જગત થાય નહીં. એ વાત હતી ને, એની વાત કે છે. તો એ આનંદ તૃપ્ત આત્મામાં એક પ્રકારની અનેક પ્રકારથી દુઃખરૂપ જગતની રચના કેવી રીતે કરે છે? ઉપર છે. હા, સ્વાનંદ તૃપ્ત આત્મા અસત્ય અનેક પ્રકારના સુખ દુઃખાદી રૂપ પ્રપંચની રચનાનું કારણ બની શકે નહીં. એટલે અજ્ઞાનની કારણ રૂપી કલ્પના થાય છે. માત્ર કલ્પના કરવી પડે છે. ધારો કે આ જવાબ છે, શું એ ધાર્યું અને પછી તમે એનો ગણિત કર્યું અને પછી જવાબ પૂરો થઈ ગયો. પૂરો થઈ ગયા પછી પેલું ધારો કે તો કઈ હોય જ નહીં, સમાધાન થઈ ગયું. એમ આ માની લો કે આમ છે અને એ પછી સમાધાન મળે એ નીકળી જાય. આ પ્રશ્નના ઉત્તરમાં એ જ કહેવું જોઈએ. તો પછી સ્વાનંદ તૃપ્ત આત્મ સારાંશ કહે છે કે સ્વાનંદ તૃપ્ત આત્મા અનેક પ્રકારથી દુઃખરૂપ જગતની રચના કેવી રીતે કરે છે? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવું જોઈએ કે અજ્ઞાનથી કરે છે. બસ એથી અજ્ઞાનની સિદ્ધિ થઈ જાય છે. અજ્ઞાનથી જ આ બધું કાર્ય ઉત્પન્ન થાય છે. જેમ કે રજ્જુ અજ્ઞાત હોવાથી તેનું અજ્ઞાન અનેક પ્રકારના સર્પ, સૂત્ર, ધારા, માળા ઇત્યાદિની રચના કરતું જણાય છે. દોયડાનું અજ્ઞાન છે એટલે કે હાપોલિયું જોવે ને, કાં માળા જોવે ને, કાં પાણીનો રેલો જોવે ને, જોવે ને બધું. એ કેના પ્રતાપે? તો કે અજ્ઞાનના પ્રતાપે. અજ્ઞાન ન હોય, દોયડું છે એ ખબર હોય તો કાંઈ થાય નહીં. એમાં જગત પણ પરમાત્માના અજ્ઞાનને લીધે આ દેખાઈ રહ્યું છે. એવી રીતે અસંગ ચિદાત્મા મૂળ સ્વરૂપ ઈશ્વર પણ અજ્ઞાત વસાત પ્રપંચ રચના કરે છે. અજ્ઞાન વિના પ્રપંચ રચના સંભવતી નથી. એટલે ચિદાત્મા તો અસંગ છે, એટલે ઈશ્વર વાસ્તવમાં તો અસંગ જ રહે છે. શું પણ છતાં અવિદ્યાને લીધે, માયાને લીધે એને આ જગતની કલ્પના કરવી પડે છે. અજ્ઞાન વસાત પ્રપંચ રચના કરે છે. અજ્ઞાન વિના પ્રપંચ રચના સંભવી શકતી નથી. અહીં અજ્ઞાન કહો કે માયા કહો એક જ છે, કારણ કારણ રૂપી અજ્ઞાનને લીધું છે અને માયા પણ કારણ રૂપ બને છે જગતનું. માટે કલ્પ્યમાન અજ્ઞાન એક છે કે અનેક, આ વિવાદમાં કહીએ છીએ કે જેમ એક જ નિર્દોષ સ્વપ્નમાં નિદ્રાદોષ, એક જ નિદ્રાદોષ સ્વપ્નમાં અનેક પ્રકારના કાર્યોની રચના કરતો જણાય છે. સ્વપ્નો આવે, ઊંઘાવી ગયા, સ્વપ્ન આવે, મને રમતો દોડતો, અનેક લોકોને ઊભો કરતો, વાતો કરતો, બધા કામકાજ કરતો, બધું દેખાય છે જેમ એને. એવી રીતે કાર્યની અન્યથા અનુપપત્તિ અસંભવ, અનુપત્તિ એટલે અસંભવ, અસંભવ વિચિત્ર શક્તિ વાળા અનેક અજ્ઞાનને
એક અજ્ઞાનને લઈને વિશ્રામ પામે છે. આ વાત જ ઠીક છે. એ આ જગતને બનાવવા માટે અનેક અજ્ઞાનની જરૂર પડશે નહીં, જરૂર પડતી નથી. હા, કારણ ફક્ત આ જો અજ્ઞાન ન હોય તો આ કાર્યની સિદ્ધિ થાય નહીં. એટલા જ માટે વિચિત્ર શક્તિવાળા અજ્ઞાનને લઈ અને બસ તમે શાંતિને પામો, સમાધાન મેળવી લો, અને એ વાત જ બરોબર છે. અને એમ માનવામાં લાઘવ ગુણ છે. પેલામાં તો અનેક અજ્ઞાન તમારે માનવા પડે, અને એમાં એક મુશ્કેલી પણ છે. અનેક અજ્ઞાન હોય તો એમાં જેને જ્ઞાન થયું હોય એ એક જ તરી જાય, બાકીના બધા તો બિચારા એમને ખબરતા રહી જાય. ત્યારે એક જ અજ્ઞાન છે, કહો એકને જ્ઞાન થાય એટલે અજ્ઞાન પતી ગયું, પછી અજ્ઞાન જેવું કઈ રહેતું જ નથી. પછી બધા મુક્ત થઈ જાય. જગતમાં જે કંઈ પણ જેટલા જીવો છે ને એ બધા એકની મુક્તિની સાથે મુક્તિ થઈ જાય. વાહ, ધન્યવાદ કહેવાય. તો આવશે પાછળ આગળ જે પ્રસંગે લઈશું. હા, આ અજ્ઞાન જીવની ઉપાધિ છે. તેથી તે અજ્ઞાન રૂપ ઉપાધિ એક હોવાથી તેનાથી અવચ્છેદ પામેલ આત્મા પણ જીવ ભાવને પ્રાપ્ત થયેલો એક જ આત્મા છે. એટલે જીવ એક જ છે એમ એક જીવવાદી કહે છે. એક જીવવાદમાં છે ને એમ બોલે છે. અહીં પૂર્વોક્ત અનુપત્તિથી સિદ્ધ અર્થનો અનુવાદ કરનારી શ્રુતિ પણ છે. અજામ એકામ લોહિત શુક્લ કૃષ્ણામ ભવે પ્રજા સૃજમાનામ સ્વરૂપા અજો હેકો જુસમાણોનુસેતે જાતે નામ ભુક્ત ભોગામજોન્યહામ. અહીંયા શ્વેતાશ્વેત ઉપનિષદની આ શ્રુતિ મૂકી છે. એમાં અજન્મા, અજા એટલે અજન્મા એક છે આત્મા, એક જ અજન્મા છે. અને માયા અવિદ્યા એક જ છે અને અજન્મા છે. અવિદ્યાનો જન્મ થયો નથી, અજા. અને લોહિત શુક્લ ને કૃષ્ણ એટલે લાલ, સફેદ અને કૃષ્ણ એટલે શ્યામ, કાળું, એવી અનેક પ્રકારની પ્રજા. ના, એ અજ્ઞાન છે ને એ 3 ગુણ વાળું છે. લાલ એટલે રજોગુણ, શુક્લ એટલે સત્વગુણ અને કૃષ્ણ એટલે તમોગુણ. એ સત્વગુણ, રજોગુણ, તમોગુણ વાળી એ અવિદ્યા એટલે અજ્ઞાન છે. વળી એને પોતાના જેવી જ લાલ, સફેદ અને કાળી આ એવી કાબડ ચિત્રી કોને, તો એવી પ્રજા, પોતાની પ્રજા કાબડ ચિત્રી સૃજમાનામ સ્વરૂપા એટલે પોતાના રૂપ જેવી પોતે કાબડ ચિત્રી છે ને અવિદ્યા, એવી એ પોતે આ બધા કાબડ ચિત્ર કર્યા છે બધાને. રાજ, સત્વ અને તમસ આ 3 ગુણનો મેળ એમાં હાલતો જ ચાલો જતો હોય છે, એમાં ભેદ નથી હોતો. ઠીક છે, તો જીવનું શું છે તો એ એક જ છે અને અજન્મા છે. ત્યાં પેલી અજા હતી એટલે માયા, અને અજ છે એટલે અજન્મા જીવ. હવે શું કરે છે તો જૂસ માણોનું છે તે આ જે અવિદ્યા છે ને શું એ એની સાથે એ તદરૂપ થઈ જાય છે, જોડાઈ જાય છે અને નિદ્રામાં સહન કરી જાય છે. એટલે જીવ અવિદ્યાની ઉપાધિથી સહન કરી જાય છે અને ઊંઘી જાય છે. porque જ્યાંથી એ નામ ભુક્ત ભોગામ અજોન્યહામ, એ નામ પછી અવિદ્યાને રાખે ક્યાં સુધી? જ્યાં સુધી એનો આ ભોગ પૂરો ન થયો હોય ત્યાં સુધી. એટલે આ ખાવું, પીવું, લેવું, દેવા, વ્યવહારના બધા જ ભોગો, એ ભોગો જ્યાં સુધી પૂરા ન થયા હોય ત્યાં સુધી જીવ એને સાચવે આત્મા. અને જ્યારે ભોગ પૂરા થાય એટલે પછી તું કોણ ને હું કોણ અવિદ્યાને ખસેડી દે. એટલે કે જહાતી એ નામ અવિદ્યામ જહાતી. ક્યારે? ભુક્ત ભોગામ, જ્યારે ભુક્ત એટલે ભોગ બધા ભોગવાઈ જાય છે આ ત્યારે. પછી તો અજ અન્ય, હવે જે અવિદ્યા તો ગઈ, અજ રહી ગયો. એ અજ કઈ એનાથી જુદો છે, એ તન્મય નથી. એ આમ અજ્ઞાન અવસ્થામાં એક રૂપ જેવો થઈ ગયો નથી લાગતું? અજ્ઞાન આવો ક્રોધ થઈ ગયો છે, પણ પછી અજ્ઞાન જાય એટલે કે હું તો જુદો છું, મને અડ્યું જ નથી કઈ. આ ભાવ શ્વેતાશ્વેત ઉપનિષદની સૂચવે છે. એનો વિસ્તારથી અહીં પ્રવચન કરે છે. તો આપણે કાલે સવારે લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ
પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ કી જય.